परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ, મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ, મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. એવું ગંભીર વસ્તુ, એવું જ્ઞાનનું તત્વ કેવું હશે? હા, કાળ દરમિયાન સમય ઉત્પન્ન થાય અને થાય છે. જેમ આકાશ પ્રદેશ, આકાશ દરમિયાનનો નાનામાં નાનો અંશ છે, આકાશ પ્રદેશ નાનામાં નાનો અંશ છે, તેના ભાગ પડતા નથી. તેમ સમયકાળ દરમિયાનનો નાનામાં નાનો નિરંશ પર્યાય છે, તેના ભાગ પડતા નથી. એક સમયમાં જો માટે ભાગ પડી જાય છે એમ નથી. હા, એ ગતિની વિશેષતાને કારણે એક સમય છે. કારણો અસંખ્યને અડ્યો માટે અસંખ્ય સમય અથવા એક સમયનો અસંખ્યનો ભાગ પડી જાય. એક પ્રદેશથી બીજે પ્રદેશ જતા એક સમયનો અસંખ્યનો ભાગ બીજે પ્રદેશમાં જતા અસંખ્ય ભાગ, એમ કરીને અસંખ્ય સમયના અસંખ્ય ભાગ એમ પડતા નથી. એક સમય. હા હા. સર્વજ્ઞ ભગવાનનું તત્વ જેનું બહુ ભાઈ, જિનેશ્વર પરમેશ્વર. હા હા. વાળામાં પીડ્યા પણ એની ખબર ન મળે અને એમને જૈન છે માને. જો સમયના ભાગ પડે તો પરમાણુ વળી એક સમયમાં ઉલ્લંઘાતો આકાશ પ્રદેશ જો છે ને, એક ઉલ્લંઘાતો આકાશ, તેના પણ તેટલા જ ભાગ પડવા જોઈએ. એક એક પ્રદેશમાં એ ભાગ પડતો નથી. પ્રદેશ અખંડ છે. આકાશ પ્રદેશ તો નિરંક છે, તેથી સમય પણ નિરંક છે. એક પ્રદેશને બીજે પ્રદેશમાં ઓળંગતા પ્રદેશના ભાગ પડતા નથી, એમ એક સમયમાં આમાં ઓળંગતા સમયના ભાગ પડતા નથી. અહીં પ્રશ્ન થાય છે, જ્યારે પૂતગલ પરમાણુ શીઘ્ર ગતિ વળી એક સમયમાં લોકના એક છેડેથી બીજે છેડે પહોંચી જાય, ત્યારે તે 14 રાજુ સુધી આકાશ પ્રદેશમાં શ્રેણીબંધ જેટલા કાલાણુ તે સર્વને સ્પર્શે છે. માટે અસંખ્ય કાલાણુઓને સ્પર્શ હોવાથી સમયના અસંખ્ય અંશો પડવા જોઈએ. એ ઘરે થાય એમાં. હા, એવો જ એનો સ્વભાવ છે. એક સમયમાં સિદ્ધ કીધા ને, ઓહો, સિદ્ધપણું તો અહીં ઉત્પન્ન થયું અને આમ જરી ગયું ને રહ્યું ત્યાં બધો સમય એક. હા હા. કાળના 3 ભાગ ન પડ્યા ત્યાં.
ક્યાંય ઉત્પન્ન થયાનો એક સમયનો બીજો અંશ, વચમાં આમ ગયો એ બીજો અંશ ત્યાં ગયો, એક વસ્તુ તો જુઓ. એને જાણનારું જ્ઞાન છે. હા, એની વાત છે, વાત. હા, જે સ્વરૂપનું જ્ઞાન થયું એ જ્ઞાન આ બધા જ્ઞાનને બરાબર જાણી શકે છે. સમજાણું કાંઈ? અનંત ગુણનું ધામ, કેટલા ગુણો, ક્ષેત્રના અંશનો અંત નહીં, કાળના ભાગનો અંત નહીં, ગુણની સંખ્યાનો અંત નહીં. એવા અનંત ગુણનું એક રૂપ, એને અંતર્મુખ પકડતા પર્યાયમાં અનંત ગુણો સામર્થ્ય પ્રગટ થાય છે. સંકેતમાં, જ્ઞાનના ચારિત્ર્યમાં પ્રભુતા અનંતી પ્રગટ થાય છે. એવા આત્માનું દર્શન સમ્યક, એવા આત્માનું જ્ઞાન સમ્યક, એની શું કિંમત છે, એની શું માધ્યમ ઓછું અલૌકિક વસ્તુ છે. દ્રવ્યને પકડનાર જ્ઞાનનું માધ્યમ છે. દ્રવ્યનું તો માધ્યમ છે, પણ જાણ્યું કોણે? પર્યાય સિદ્ધ કર્યું ને. હું અખંડ અભેદ છું. એ કોણ નિર્ણય કરે છે? ધ્રુવ નિર્ણય કરે છે. શુદ્ધ બુદ્ધ ચૈતન ઘન સ્વયં જ્યોતિ શું ધામ કોણ પણ જાણે? પર્યાય જાણે છે. હું આ શુદ્ધ છું, હું આ બુદ્ધ છું, હું આ અખંડ છું. લે, તે તો પર્યાય છે, પણ એ પર્યાયનું ધ્યેય છે તે હું છું. પરિણામીને પકડે છે, એથી પરિણામનું માચમ છે. માચમ તો પરિણામ કરે છે ને, દ્રવ્ય માચમ કરે છે. અલૌકિક વાત છે. જેવી રીતે અનંત પરમાણુઓનો કોઈ ખંડ આકાશના એક પ્રદેશમાં સમાઈ જઈને કદમાં એક પરમાણુ જેવડો હોય છે, તે પરમાણુના ખાસ પ્રકારના અવગા પરિણામને લીધે છે. પરમાણુમાં એવી જ ખાસ પ્રકારની અવગા પરિણામની શક્તિ છે, તેને લીધે આમ બને છે. એથી છે ને નીચે આકાશમાં પણ અવગા હેતુ ગુણને તેની એવી શક્તિ છે, તેનો એક પ્રદેશ પણ અનંત પરમાણુને અવકાશ દે. આકાશનો એક પ્રદેશ જેટલા ખંડો છે એ સૂક્ષ્મ થઈને આવે અવગા. કાળનો એક સમય અનંત દ્રવ્યને વર્તમાનમાં નિમિત્ત થાય એટલી તાકાત છે. પરમાણુનો એક સમય 14 બ્રહ્માંડમાં ક્ષેત્રાંતર થાય અને એક સમયમાં અનંત ગુણી કાળી રાતી આદિ પર્યાયપણે પરણમે, એવો એનો સ્વભાવ છે. એમ ભગવાન આત્માનો સ્વભાવ એક સમયમાં કાળ ત્રણ લોક અનંતા ગુણો જે છે, જેની સંખ્યા નથી, એવા એવા અસંખ્ય દ્રવ્ય અને એવા એવા અનંતા ગુણો અને એવા અનંત ગુણની અનંતી પર્યાય એક સમયમાં જાણી શકે, એને અડ્યા વિના સ્પર્શા વિના એવી સમ્યક પર્યાયની તાકાત છે. સમજાણું કાંઈ? ભાષા તો હાલી છે, કઈ બોલવું એ છોડવું હોય. ભાષા તો કઈ એવી બહુ ઝીણી નથી. વાત ઝીણી છે, ભાવ ઝીણા.
આવતો જરાય છે. હા, એક જીવની અનંતી પર્યાય કાળથી અનંત ગુણી છે. ત્રણ કાળના સમયથી એક દ્રવ્યની ગુણની અનંતી પર્યાય ત્રિકાળથી અનંત ગુણી છે. અને એ પર્યાયથી અનંતને ભાગે ત્રણ કાળ છે. પર્યાયની સંખ્યા કરતા ત્યારે આ પ્રશ્ન ઉઠ્યો ને કે એક નિગોડના જીવ ત્રણ કાળના સિદ્ધથી સિદ્ધ એ નિગોડના શરીરથી અંશ માત્ર છે. એ તો વર્તમાનની અપેક્ષા કથન છે. એ આમ ત્રણ કાળને ગણો તો સિદ્ધથી કાળ અસિંગ ગણો છે. શું કહ્યું? જેમ વર્તમાન કાળ સુધી સિદ્ધ થયા તો કાળ કેટલો ગયો સિદ્ધ કરતા અસિંગ ગણો. કેમ કે 6 માસ ને 8 સમયમાં 608 સિદ્ધ થાય. 608 સંખ્યા કરતા 6 માસની સંખ્યા સમયની અસિંગ ગુણી છે. શું કીધું? કાળની સંખ્યા ભૂતકાળની સમયની સિદ્ધની સંખ્યા કરતા અસિંગ ગુણી છે. સિદ્ધની સંખ્યા કરતા કાળની સમયની સંખ્યા ભૂતકાળની અસિંગ ગુણી છે. એથી અનંત ગુણી તો એક દ્રવ્યના ગુણની એક સમયની પર્યાય છે. એવી એવી પર્યાય અનંતા દ્રવ્યની. પણ એ દ્રવ્ય કેટલા કે જે અનંતી પર્યાય છે ને અનંતમય ભાગે દ્રવ્ય છે. અને એ દ્રવ્યના ગુણો જે છે એની પર્યાય આનાથી અસંખ્ય ભાગે દ્રવ્ય હતા ને, પણ ગુણ તો ઘણા છે. એવી એવી પર્યાય પણ અસંખ્ય ગુણી થઈ ગઈ. એકની પર્યાય એવી અસંખ્ય દ્રવ્યની એટલે અસંખ્ય ગુણી થઈ ગઈ. અને એ પર્યાય પણ કાળથી અનંત ગુણી થઈ. એક દ્રવ્યના ગુણની પર્યાય કાળથી અનંત ગુણી એવી અસંખ્ય દ્રવ્યની ગુણ પર્યાય કાળથી અનંત ગુણ થઈ. હા હા હા, શું ભગવાનનું દ્રવ્ય! એક સમયમાં અસંખ્ય ઓળંગી લોકના એક છેડેથી બીજે છેડે પહોંચી જાય તે પરમાણુના ખાસ પ્રકારના ગતિ પરિણામને લીધે એની ગતિની વિશેષતાની શક્તિને લીધે છે. જેથી કાળના ભાગ પડી જાય ત્યાં એમ નથી. પરમાણુમાં એવી જ કોઈ વિશેષ પ્રકારની ગતિ પરિણામની શક્તિ છે તેને લીધે આમ બને છે. તેથી કઈ સમયના અસંખ્ય અંશ પટલા નથી. યાદ ફરી વાર આવ્યું વિતભાઈ આવ્યું તો ઓલી રાતની ચર્ચાને કારણે, નહીં તો નહોતું લેવું. સમજાણું કાંઈ અનંત ગુણો વિતરાગ ભાવથી ભરેલા છે. વિતરાગ ભાવની પર્યાય એ જ જણાયું છે. કેમ કે આત્માનો જીન સ્વરૂપ વિતરાગ સ્વરૂપ ગુણ છે, તો અનંતા ગુણો વિતરાગ સ્વભાવિક થઈ ગયા. ભલે સંખ્યાની હદ વિનાના ગુણો ઓહો, ક્ષેત્રનો હદ નથી, કાળની હદ નથી, એને જ્ઞાન જાણી જાય છે. તો ભાવની હદ નથી, એને પણ જ્ઞાનની પર્યાય જાણી જાય છે. એ પર્યાયની કેટલી તાકાત છે! હા, સ્થિરતા કરવી છે તો અનંત ગુણી તાકાત છે સ્થિરતાની. પણ એ શ્રદ્ધા ગુણને જ્ઞાનની પર્યાયની આટલી તાકાત છે. એની આટલું તાકાત છે. સ્થિરતાનું પુરુષાર્થથી અનંત ગુણો, નહીં તો પર્યાયના પુરુષાર્થની અપેક્ષા વાત. પણ પર્યાયી જે દ્રવ્યને લક્ષમાં લીધું એનું તો આટલું સામર્થ્ય છે જેની દૃષ્ટિમાં મુખ્યતા દ્રવ્ય વર્તે છે. 39 થઈ
પરમાણુ, સમય, પ્રદેશ અને પર્યાય બધા અખંડ છે. પરમાણુ દ્રવ્ય તરીકે, પ્રદેશ ક્ષેત્ર તરીકે, સમયકાળ તરીકે, પર્યાય એક સમયની અવસ્થા તરીકે. હા, ભગવાનનું શાસન હમાઈ ગયું, કેટલું હમાઈ ગયું ને. આપણે પોતાના દ્રવ્ય લો તો દ્રવ્ય નિર્વિકલ્પ છે, ક્ષેત્ર લો તો સંપદેશી છે, કાળ લો તો અનંતી પર્યાય એનો કાળ છે, ગુણ લો તો અનંત ગુણ છે. દ્રવ્ય લો તો નિર્વિકલ્પ વસ્તુ છે, ક્ષેત્ર લો તો સંપદેશી છે, કાળ લો તો અનંતી પર્યાય છે, ભાવ લો તો અનંત ગુણ છે. હા, એક સમયમાં બધાને પકડ છે. નિર્વિકલ્પ દ્રવ્યને, અસંગ પ્રદેશને, અનંત ભાવને, અનંતી પર્યાયને પણ એક સમયની પર્યાય પોતે એને પણ માને, પોતાને માને, આને માને. હા, હવે આવી વાત સર્વજ્ઞ સિવાય ક્યાંય હોય નહીં. લોકો ક્યાં ક્યાં માથા ફોડે. આ તો વસ્તુ સ્થિતિ આવી છે, તો હવે આ લોકો ક્યાં ક્યાં ભટકે છે. આય છે ને આય, અરે બાપા ક્યાંય છે ને ભાઈ. આ વાતની ગંધ દિનેશ્વર દેવ સિવાય આવો ગંભીર સ્વભાવ, એનું માપ જેને કરી નાખ્યું, પ્રમાણ કરી નાખ્યું ને, વિનયનું જ્ઞાન થઈ ગયું. પ્રમાણ એ પ્રમાણ તે પ્રમાણ છે. હા, હું પોણો કલાક થયો આ ફરીને. હવે રામીભાઈ કેટલી વાર કે, રામીભાઈ કેટલી વાર કે પોણો કલાક તક આવી દો બાકી. હા, એમાં તો વિશેષતા તો એ એક સમયની પર્યાયમાં અનંત પર્યાય જાણે, અનંત ગુણ જાણે, છતાં પર્યાયના અનંત ભાગ નહીં. વિભાગ પ્રત્યે સામર્થ્યની શક્તિ વિશે ભલે હો, પણ પર્યાય બે નહીં. હા હા હા, દેશના બે ભાગ પડે નહીં, સમયના બે ભાગ પડે નહીં, પર્યાયના બે ભાગ પડે નહીં. હા હા, એવી જે પર્યાય એ જીવના સ્વરૂપને પકડી શકે. રાગની પર્યાય ચાહે તો ભગવાનની ભક્તિ હો, એને પકડી શકે, કારણ કે રાગ અચેતન છે. હા હા, વ્યવહાર અચેતન છે. એ નિશ્ચય ચેતનને કેમ પકડે, કેમ જાણે? હા હા, રાગ વ્યવહારથી નિશ્ચય જણાય એ બહુ ગડબડી, મોટી ગડબડ છે. એનો ભગવાનનો પર્યાય જે સામર્થ્ય ભાવ તે તેને પકડે અને જાણી શકે. હા, એ પણ પર્યાયમાં ઉભા રહીને નહીં, કારણ કે જેનું માચમ છે એ વસ્તુ છે એમાં દ્રષ્ટિ રહે, એને થાપે ત્યારે પર્યાયનું માચમ થાય. હા હા, સમજાણું કાંઈ? હવે 40 1:40 આ પ્રશ્ન તો અહીંથી પૂછું વધારે કે ત્રણ કાળના સિદ્ધ કરતા સિદ્ધના જીવોની સંખ્યા નિગોદને અનંતમય ભાગે છે. અંશ એમ કીધું ને, અંશ, પણ એનો અર્થ
આમ જો માપ કરવા જાય 3 કાળ તો જયારે જયારે સિદ્ધ થશે એ સિદ્ધની સંખ્યા કરતા કાળ તો અસીમ ગણો છે. એ રીતે 3 કાળને મેળવવા જાય નહીં મળે. કારણ કે સિદ્ધની સંખ્યા કરતા કાળ અસીમ ગણો અને જીવની સંખ્યા કાળ કરતા અંધગુણી મેળ જીતે ખાશે. ચેતનજી શબ્દ પીડ્યો છે નિગુણનો કાઢવામાં બોલાયો છે ને આપણે એ તો પેલું કહેવાય ગયું. વધે ન સીધ અનંતતા ઘટે ન રાશ નિગોધ રહેશે કહેશે રહે જીન વચન વિરોધ વિરોધ. એ શ્લોક ઉપર શ્લોક છે. આ શ્લોક છે એના ઉપર એ શ્લોક છે. एक निगोद शरीर में जीव अनंत अपार धरे जन्म सब एकठे मरही एक ही वार मरण 18 वार कर जन्म 18 बेव एक श्वास उश्वास में यह निगोद की टेव एक निगोद शरीर में एते जीव वखान तीन काल के सिद्ध सम एक अंश परमाण बढ़े न सिद्ध अनंतता ઘટે ન રાશ નિગોધ. એમાં વધે તો અનંતમાં અનંતમાં ભાગનો એને શું કેમ કે અને ઘટે તો અનંતમાં ભાગનો એ ઘટે વધે શું અનંત તો થોકડો પીડ્યો મોટો. ઘટે ન સીધ અનંતતા ઘટે ન રાશ નિગોધ जैसे कहते सरे जिन वचन विनोद ताते बात निगोद की कहें कहा लो कोई साधारण प्रकृति उदय जी निगुदिया होय. यह साधारण प्रकृति को वर्णी 14 खास बाकी 14 જે રહે છે વર્ણો સમજવા બધા સેવા છે. ગ્રસ્તો આવું કામ કરી ગયા છે. સનાતન સચ હતું અહીં તો સિતમ્બર હતા મળી ગયું. આ શૃંગારી હતા પણ સચ મળી ગયું પછી થઈ પરંપરા જે સર્વજ્ઞની હતી હાથ લાગી ગઈ. હવે આકાશના પ્રદેશનું રક્ષણ સૂત્ર દ્વારા કહે છે. પોતે કુંદ આચાર્ય એનો તો આધાર આપ્યો હતો તેનો 138 માં કહ્યું હતું ને 137 ગાથામાં કહ્યું હતું. ભગવાન કુંચાનંદે પોતે જ એક સૂત્ર દ્વારા કહે છે 137 માં કહ્યું હતું. 137 ગાથામાં કહ્યું છે ટીકા. ભગવાન કુંચાદેવ પોતે 140 સૂત્ર કહે છે આકાશના પ્રદેશ રક્ષણ એકાનું વ્યાપ્ત છે. એક પરમાણુથી વ્યાપ્ત નથી પ્રદેશનું રક્ષણ. અહીંયા સૂત્રમાં ગાથામાં જે રીતે આકાશના પ્રદેશો છે તે જ રીતે બાકીના ગ્રહ પ્રદેશ છે એમ પ્રદેશના રક્ષણની એક પ્રકારતા કહેવામાં આવે છે. પ્રદેશની એક બેની લક્ષણતા કરવામાં આવે અને આકાશના પ્રદેશનું રક્ષણ 140 માર્ક છે. ઈઆઈ માર્ક 138 છે તમારી આગાસણું નિવિઠમ આગાસ પદે સણયા ભણિદમ સવેસિંગ અણુણંગ સકદી સંદે હેદુ અવગાસમ. આકાશ જે અણુવ્યાત આબ પ્રદેશ સંજ્ઞાતે હને તે 100 પરમાણુને અવકાશદાન સમર્થ છે. સંતોએ શાસ્ત્રોની રચનામાં નિમિત્ત વિકલ્પ થયો. વિકલ્પ નિમિત્ત પોતે તો વિકલ્પ નહીં કરતા નથી. નિમિત્ત કરતા વિકલ્પ નહીં નિમિત્ત તરીકે પર્યાયના કરતા વખતે વિકલ્પનો કરતા હોય એ નિમિત્ત કરતા એને કહેવાય. નિમિત્ત કરતા નહીં નિમિત્ત ખરું છે ને બંધ અધિકાર આમ નિમિત્ત છીએ. ભક્ત નિમિત્ત કરતા નહીં
એ સનાતન ટીકામાં છે. બીજાના સુખ દુઃખ થાય છે એમાં નિમિત્ત અને નિમિત્ત માત્ર, નિમિત્ત કરતા તરીકે નહીં. વિજ્ઞાન છે. હા હા હા. બીજી ચીજ છે તો એનું જ્ઞાન કરવામાં છે. ટીકા વિતરાગ માર્ગમાં ઘણું સમજવાનું છે એમ તો માચમ થાય ને. હે એમ થોડી ઘણી વાતે કરીને સમજી ગયા થઈ જાઓ. આ તો સર્વજ્ઞ પરમેશ્વર છે બાપુ. થોડા જ્ઞાનમાં કંઈ જાણપણું થાય તેમ થઈ જાય. ઓહો હવે તો એમ મોટા થઈ ગયા, પંડિત થઈ ગયા ને નથી બાપુ. એ જીવ પંડિત ને મૂર્ખ બે નથી. હા હા હા, એ તો પર્યાયની વાત છે. 14 ગુણસ્થાન જીવ ક્યાં છે? હા હા, એની મોસમ આવી છે. આત્માને પ્રાપ્ત કરવાની તો મનુષ્યનો અવતાર મોસમ છે. એ મોસમમાં તો જેટલું ઝુકાય એટલું ઝૂકવું જોઈએ. હે એ ખરે. આકાશનો એક પરમાણુથી વ્યાપ્ત અંશ આકાશના પ્રદેશને સિદ્ધ કરે છે. આકાશનો એક પરમાણુથી વ્યાપ્ત અંશ જે આકાશ પ્રદેશ છે એ આકાશનો એક ભાગ અંશ છે. અને તે એક આકાશ પ્રદેશ પણ બાકીના 5 દ્રવ્યોના પ્રદેશોને તથા પરમ સૂક્ષ્મતા રૂપે પરણવેલા અનંત પરમાણુના ખંડોને, સ્થૂળને તો ન આવી શકે પણ સૂક્ષ્મ રૂપે પરણવેલો હોય એને અવકાશ દેવાને સમર્થ છે. હા હા, આકાશનો એક પ્રદેશ અનંત બાકીના પ્રદેશોને 7 દ્રવ્યોના અને સૂક્ષ્મપણે પરણવેલા અનંતા અને અવકાશ દેવાનો સમર્થ છે. એની સમર્થા એના છે, એને ખબર એને ક્યાં છે? જ્ઞાનને ખબર છે કે પ્રદેશ એક અનંત પરમાણુને અવકાશ દે અને સૂક્ષ્મ પરિણમત ખંડ હોય એ પણ એક જ પ્રદેશમાં એટલી તાકાત છે. એ તાકાતને જાણવાનું જ્ઞાન છે. એ તાકાત આકાશના પ્રદેશની તાકાત ને આકાશના પ્રદેશની ખબર નથી. હા હા, સમજાણું કાંઈ? ત્યાં માચમ છે જ્ઞાનની પર્યાયનું. આમ એક પ્રદેશમાં અનંત પરમાણુ આવે, અનેક સૂક્ષ્મ ખંડ અનંતના ખંડ પણ પ્રણમેલા અનંત આવે તો એક પ્રદેશમાં તાકાત છે જેની પર્યાય એક સમયની આકાશ દ્રવ્યને ગુણ તો ભિન્ન છે. અવગાહની એક સમયની પર્યાયમાં આટલી તાકાત છે. હા, એમ ભગવાન આત્માના એક પર્યાયની એટલી તાકાત છે. 3 કાળ 3 લોકથી અનંત ગુણ હોય તો જાણી શકે. એના ગુણ દ્રવ્યની વાત નહીં, એની તો વાત શું કરવી. એવડો આત્મા એને બેની પ્રભુ તરીકે રહે છે અને બીજાને મોટું આપે એ પોતાને ઘણો કરી નાખે છે. સમજાણું કાંઈ? આકાશ અવિભાગ અખંડ એક દ્રવ્ય હોવા છતાં આકાશમાં કઈ દ્રવ્યના ભાગ નથી. અવિભાગ અખંડ, અવિભાગ એટલે ભાગ પડ્યા વિનાનો ખંડ એક દ્રવ્ય હોવા છતાં જેમાં પ્રદેશ સ્વરૂપ અનુકલ્પના થઈ શકે છે. વસ્તુ તરીકે દ્રવ્ય તરીકે એક અખંડ છે પણ એના પ્રદેશ તરીકે અનિકલ્પના. કારણ કે જો એમ ન હોય તો સર્વ પરમાણુને અવકાશ દેવાનું બને નહીં. જાણું, દ્રવ્ય એક જ પ્રદેશ અનંત પરમાણુને આપે છે તો એની પ્રદેશ કલ્પના થઈ શકે છે. આખા
આકાશમાં અનંતા રહે છે એમ નહીં, એક પ્રદેશમાં અનંતા પરમાણુ ખંડ રહે છે. માટે તે અખંડ દ્રવ્યનો એક અંશ પણ સિદ્ધ થાય વિશેષ કેશ. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.